સ્ટોરમાં લૂંટ કરવામાં આવે, સ્ટોરમાંથી જે કર્મચારીઓ ફોન કરે પછી એમ કહે કે અમે પીડિત છે, તો આ બધું કરે તો એમને વિઝા મળી જાય એવું હતું. અમેરિકામાં 11 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી. આ ગુજરાતીઓ કરતા શું હતા કે યુ વિઝા એમને મેળવવા હતા અને યુ વિઝા મેળવે એટલે ત્યાં આગળ બહુ બધા રસ્તાઓ ખુલી જતા હતા. ગ્રીન કાર્ડનો રસ્તો પણ ખુલી જતો હતો. એના માટે એક જબરજસ્ત મોટું આખું એક નાટક ઊભું કર્યું. એમાં સ્ટોરમાં લૂંટ કરવામાં આવે, સ્ટોરમાંથી જે કર્મચારીઓ ફોન કરે પછી એમ કહે કે અમે પીડિત છે, તો આ બધું કરે તો એમને વિઝા મળી જાય એવું હતું. પરંતુ આખરે આ કૌભાંડ ઝડપાઈ ગયું છે અને અમેરિકામાં 11 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા મેળવવાની લાલચમાં કાયદાની સાથે ચેડા કરતા 11 ગુજરાતીઓની ફેડરલ પ્રોસિક્યુટરે વિઝા ફ્રોડના ગંભીર કેસમાં કાર્યવાહી કરી છે અને 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો જે 11 ગુજરાતીઓ હતા એ અમેરિકામાં યુ વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સ હોય એમાં નકલી સશસ્ત્ર લૂંટનું નાટક રચતા હતા. અને અમેરિકાની અંદર આ યુ વિઝા શું છે, એટલે અમેરિકામાં યુ વિઝા મેળવવાથી શું ફાયદો થાય છે એ પણ તમને હું વાત કરી લઉં. તો આ યુ વિઝા જો કોઈને મળી જાય તો ત્યાં વર્ક પરમિટ મળી જાય અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો પણ મળી જાય. એટલે એમાં એવું હોય કે ત્યાં આગળ તમે કોઈ ગંભીર ગુનાના શિકાર બન્યા હોય અને જો તમે પોલીસ તપાસમાં સહકાર આપો તો ત્યાં અમેરિકાની અંદર યુ વિઝા બહુ સરળતાથી આપી દેવામાં આવે છે. એટલે તમે એમ કહો કે આ ગંભીર ગુનાની અંદર હું ભોગ બન્યો છું અને તમે પોલીસ જેટલી બી તપાસ પૂછપરછ કરે એમાં તમે મદદ કરો તો તમારો યુ વિઝા મેળવવાનો રસ્તો ખુલ્લો થઈ જાય અને યુ વિઝા તમને મળે એટલે વર્ક પરમિટ મળે અને 5 થી 10 વર્ષની અંદર તમે ગ્રીન કાર્ડ પણ મળી જાય એટલે અમેરિકામાં રહેવાનો તમારો રસ્તો પણ ખુલ્લો થઈ જાય. આ લોકો આખું કૌભાંડ કેવી રીતના રચેલું એ પણ સમજવા જેવું છે કે રામભાઈ પટેલ નામનો એક વ્યક્તિ છે જે આખા જે લૂંટ છે એનું પ્લાનિંગ કરતો હતો અને એવી રીતના પ્લાનિંગ કરે કે ભાઈ કોઈ એક સ્ટોર્સની સાથે કર્મચારીઓ સાથે માલિક સાથે પહેલેથી બધું નક્કી હોય. એટલે રામભાઈ પટેલ આખું પ્લાનિંગ કરે અને એ જે સ્ટોર કે જે રેસ્ટોરન્ટ નક્કી થાય ત્યાં આગળ સશસ્ત્ર માણસો નકલી હથિયાર લઈને ત્યાં એ સ્ટોર્સમાં ઘૂસે અને જે રોકડ રકમ હોય એ લૂંટીને ભાગી જાય. અને પાછું એવી રીતના પ્રોપર વેની અંદર બધું પ્લાનિંગ એવું હોય કે એ આ બધી આખી જે લૂંટની ઘટના હોય એ સીસીટીવીની અંદર દેખાય બી ખરી. એ પછી જે લૂંટારાઓ લૂંટીને ભાગી જાય એના 5 મિનિટ પછી જે સ્ટોર્સના કર્મચારીઓ છે એ લૂંટ અંગે પોલીસને માહિતી આપે અને પોતે ભોગ બન્યા છે, માર પડ્યો છે, આ છે એ બધી વાતો પણ પોલીસને દર્શાવે. પોલીસને એવું કહે કે આવી રીતના લૂંટારા આવેલા, અમને આમ માર માર્યો, તેમ માર માર્યો, અહીંયા વાગ્યું, એમ કરીને પોલીસને આખી સ્ટોરી કહેતા. અને 5 મિનિટ પછી પોલીસ શોધવા જાય અને આ જે રામભાઈ છે એ જે સ્ટોર્સના કર્મચારીઓ છે એની પાસેથી પૈસા લેતો, કારણ કે એ સ્ટોરના કર્મચારીઓને યુ વિઝા મેળવવાનો હોય છે. એટલે રામ આ સ્ટોર્સના કર્મચારીઓ પાસે પૈસા લેતો અને જે સ્ટોર્સનો માલિક આ આખું નાટક કરવા માટે ભાડે જગ્યા આપતો અને એ મતલબ છૂટ આપતો, એના માટે આ રામ સ્ટોર્સ માલિક કે રેસ્ટોરન્ટના માલિકને પૈસા ચૂકવતો હતો. એટલે આખું એક એવી રીતના નેટવર્ક હતું કે જે લોકોને યુ વિઝા મેળવવાના હોય એ યુ વિઝા મળી જાય, એ લોકો પૈસા ચૂકવે. સ્ટોર્સનો માલિક છે એ ખાલી એક નકલી 10-15 મિનિટના નાટક માટે સ્ટોર્સ ભાડે આપે અને એને બી પૈસા મળી જાય. તો આખું આવી રીતના એક નેટવર્ક ચાલતું હતું
પરંતુ આ નેટવર્ક પકડાઈ ગયું અને પોલીસે જે 11 લોકોની ધરપકડ કરી છે એમાં જીતેન્દ્ર પટેલ, મહેશ પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકા પટેલને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ, સોનલ પટેલ, મિતુલ પટેલ, આ બધા જે છે એ એવરેજ 39થી 52 વર્ષની વયના છે. હવે આ લોકોએ અત્યાર સુધીમાં અમેરિકાના 6 સ્ટોર્સની અંદર લૂંટ કરી છે. એ સિવાય બી ઘણા બધા સ્ટોર્સની અંદર લૂંટ કરી છે. પણ જે માહિતી આવી છે એમાં એક રિટેલ ફૂડ શોપ હિંગહામની અંદર છે, બીજું સુપર માર્કેટ રેન્ડોલ્ફની અંદર છે, માઇકલ વાઇન સ્પિરિટ એ વેમાઉથની અંદર છે, યોગીસ લિંક એ માર્સફિલ્ડની અંદર છે, જીમીસ માર્કેટ એન્ડ લીકર એ રાન્ડોલ્ફની અંદર છે અને ઓસ્ટિન સ્નીકર એ વોર્સેસ્ટરની અંદર છે. તો આ 6 સ્ટોર્સની અંદર આવી જ રીતના આખું એક લૂંટનું કાવતરું કરી અને આ લૂંટ કરતા હતા. હવે આની અંદર સજાની જોગવાઈ એવી રીતના છે કે 5 વર્ષની જેલ અને $2.5 લાખ દંડ છે અને સજા પછી ડિપોર્ટ થવાની પણ શક્યતા છે. આ અમેરિકાની અંદર આ એક એવો નિયમ છે કે તમે કોઈ ગંભીર ગુનામાં ભોગ બન્યા હોય તો તમને અમેરિકા યુ વિઝા આપે છે. તો આ યુ વિઝા અને ગ્રીન કાર્ડનો રસ્તો માટે આ બધા કાવતરા કરવામાં આવતા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.